કે સાથ સિદ્ધસરમાં ઈડબ્લ્યુએસના 1052 આવાસના બાંધકામમાં વિલંબ થતા હવે લાભાર્થીઓની ધીરજ ખૂટી છે। ભાવનગર મનપાએ 109 કરોડના ખર્ચે આવાસો પ્રોજેક્ટ લોન્ચ કર્યું। 2020માં જે તે લાભાર્થીઓને મકાનની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી મકાનનો કબજો મળ્યો નથી। આ મકાનો 27 મહિનામાં લાભાર્થીઓને સોંપવાનો લક્ષ્યાંક હતો, પરંતુ 4 વર્ષ વીત્યા છતાં હજુ મકાન લાભાર્થીઓને નથી મળ્યું। હવે લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે। મોટાભાગના લાભાર્થીઓ ભાડાના મકાનમાં રહેતા હોય છે, જેઓને હાલમાં આ મંદીના સમયમાં મકાનનું ભાડું અને બેંક લોનનો હપ્તો બંને ભરવો પડી રહ્યો છે, જેથી લાભાર્થીઓની હાલત કફોડી છે। લાભાર્થીઓએ આ અંગે અનેકવાર મનપા કમિશનરને રજૂઆત કરી, પરંતુ કંઈ પરિણામ નથી આવ્યું। અમને 2020માં ફાળવણી આપેલી છે મકાનની, છતાં અત્યારે 56-57 મહિના થઈ ગયા છે, હજી અમને સોંપાણું નથી। 27 મહિનામાં સોંપવાની વાત હતી, તે છતાં પણ અત્યારે અમારે ભાડું પણ ચાલુ છે, પ્લસ લોનના હપ્તા બી ચાલુ છે। તો પ્લીઝ તમે કંઈક કરો। ફોર્મ 2019માં ભરેલું છે, પણ હજી ઘણીવાર અમે અહીંયા રિક્વેસ્ટ કરેલી છે કે ભાઈ અમારે આ મકાન ક્યારે મળશે, પણ એકદમ બાના જ આપ્યા છે કે 2 મહિનામાં, 6 મહિનામાં, વર્ષ દિવસ 2022માં અમને સોંપવાનું, પણ હજી કોઈ એનું કોઈ પરિણામ અમને મળ્યું નથી। અને અમે બધા લાભાર્થીઓ બધા ભાડે જ રહીએ છીએ। હું પણ દરેક લાભાર્થીની જેમ આવાસના પોઝેશનની રાહ જોઈ રહ્યો છું, અને ઓલરેડી એના નિયમમાં એવું છે કે આવાસ સોંપ્યા પછી 7 વર્ષ પછી તમે એ મકાનને વેચી શકશો, તો ઓલરેડી 3 થી 4 વર્ષ ડિલે થઈ ગયા છે। તો બીજી તરફ વિપક્ષે પણ મનપાના સત્તાધીશની ઢીલી નીતિ સામે સવાલ ઉઠાવ્યા। ભાવનગર મનપાના પૂર્વ વિપક્ષ નેતાએ સત્તાધીશો પર પ્રહાર કરતા કહ્યું કે આવાસ યોજનામાં વિલંબના કારણે લાભાર્થીઓ પર બેવડો માર પડી રહ્યો છે। એજન્સીએ આવાસ કામગીરીમાં વિલંબ કર્યો હોય તો તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ। સાથે તેમણે માંગ કરી કે લાભાર્થીઓને આવાસ ન મળે ત્યાં સુધી મનપા તેમનું ભાડું ચૂકવે। દાદાગીરી કરે છે। આ 1252 આવાસ યોજનાની મુદત કેદુની પૂરી થઈ ગઈ છે। લોકોએ લોન લઈ અને પૈસા ચૂકતા કરી દીધા છે, લોકોનું વ્યાજ ચાલુ થઈ ગયું। ખરેખર જો આ કોન્ટ્રાક્ટરે સમય મર્યાદામાં પૂર્ણ ન કર્યું હોય તો એને બ્લેકલિસ્ટ કરવા જોવે, અથવા તો જેટલા 1252 જેને લાગ્યા છે એ લોકોને જેટલા મહિના મોડું થયું છે એટલા મહિનાનું વ્યાજ આપે, અથવા તો જે મકાન ભાડે રહેતા હોય એ ભાડું ચૂકવવું જોવે। મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ આવાસ યોજનામાં વિલંબની વાત સ્વીકારી અને કહ્યું કે આ પ્રોજેક્ટમાં કોરોનાના કારણે અડચણ આવી હતી, પરંતુ હાલમાં ઝડપથી કામ થઈ રહ્યું છે। વીજ લાઇન, ગેસ લાઇનની કામગીરી ચાલુ છે। આગામી ઓગસ્ટ મહિના સુધીમાં લાભાર્થીઓને મકાનો સોંપી દેવાશે। એમના કાર્યપાલક જોડે પણ વાત કરવામાં આવી છે કે લોકોને મુશ્કેલી પડી રહી છે। આવાસ આપણે જે સમયમાં સોંપવાના હતા એને બદલે આપણે થોડું લેટ થયું છે, એમાં કોરોનાની પરિસ્થિતિ પણ સામેલ થયેલી છે, પરંતુ આગામી ઓગસ્ટ સુધીમાં આપણે આ આવાસને કબજો સોંપી શકીએ એવી અત્યારે જે લેટેસ્ટ કાર્યવાહી થઈ રહી છે એના ઉપરથી અમે કહી રહ્યા છીએ કે આગામી ઓગસ્ટ મહિનામાં આપણે સંપૂર્ણપણે જે ફ્લેટ ધારકો છે જેને લાગ્યા છે આવાસો